મિત્રો, આ વિડીયોમાં જે શાળા આપને દેખાય છે એ કોઈ પ્રાઇવેટ શાળા નહીં, પણ અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ સરકારી પ્રાથમિક શાળા છે. મિત્રો, મેદાનમાં પ્રવેશતાની સાથે સામે જે મહાન વિભૂતિ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એક સૂક્તિ સૌ આપણું કોઈનું ધ્યાન ખેંચે છે કે શિક્ષા શેરની કા દૂધ હૈ જો પિએગા વો દહાડેગા. સામે જ પંક્તિ લખવામાં આવી છે કે ભાઈ શિક્ષા તો એવી વસ્તુ છે કે જે જેટલી મેળવશે એટલો એ ગર્જના કરશે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર સુરેશ રાઠોડ. મિત્રો, આજે હું તમને મારી કર્મભૂમિ અમારી શાળા શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ એમાં જે વોલ પેઇન્ટિંગ કરેલ છે અને સમગ્ર શાળા જે ઔષધ ભાગ છે, જે પ્રકૃતિ છે, લીલુંછમ જે શાળાનું વાતાવરણ છે એ બધું હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવવાનો છું. મિત્રો, હોલિડે કેમ્પમાં ક્યારેક તમે કદાચ ફરવા માટે આવ્યો હોય તો તે આપણે પ્રવેશ કરતાની સાથે જ જમણી બાજુ સુંદર મજાની શાળા જે વોલ પેઇન્ટિંગ કર્યું ત્યારબાદ તો સાવ ખીલી ઉઠી છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે મસ્ત મજાનો ગેટ લખેલું છે શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ. આપને જે સામે મોટા મોટા વટવૃક્ષ દેખાય છે, ખૂબ સુંદર મજાની શાળા, પ્રકૃતિની ગોદમાં વસેલી શાળા, લીલીછમ શાળા એટલે શ્રી અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ. મિત્રો, આપ વિડીયોના માધ્યમથી જો કે ગેટ પ્રવેશતાની સાથે સુંદર મજાના ભૂલકાઓના ચિત્ર દોરેલા છે, જાણે કે દિવાલો બોલતી હોય, ક્યાંક ને ક્યાંક તમને કાંઈક ને કાંઈક લખેલું જોવા મળશે. મિત્રો, ખૂબ સુંદર મજાના સુવિચારો લખેલા છે ચારે બાજુ, જાણે કે દિવાલો હમણાં બોલી ઉઠશે એ રીતના સુંદર મજાનું એ પેઇન્ટિંગ પણ કરેલું છે. મિત્રો, તો આજે હું આ વિડીયોમાં તમને અમારી જે શાળા છે એમાં શાળાનું જે વોલ પેઇન્ટિંગ બતાવવાનો છું. એથી વિશેષ જે શાળામાં જે વર્ગમાં જે બોલતી દિવાલો જે ચિતરવામાં આવી છે એને પણ હું તમને બતાવવાનો છું. શાળાનું જે પ્રાકૃતિક વાતાવરણ છે, જે ફૂલછોડ છે, જે વૃક્ષો છે એ બધા વિશે હું તમને બતાવવાનો છું. તો મિત્રો, આપને એક વિનંતી છે કે જો તમે યુટ્યુબ ઉપર પહેલી વખત હોય, હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ ઓન કરી દેજો. મિત્રો, આપ જોઈ શકો વિડીયોના માધ્યમથી કે ખૂબ સુંદર મજાની જે શાળા છે, હરિયાળી શાળા, જે લીલુંછમ વાતાવરણ આપને ચારે બાજુ જ્યાં બી તમારી નજર પડશે ત્યાં તમને લીલુંછમ હરિયાળી ગ્રીન શાળા જોવા મળશે. મિત્રો, સીસીટીવી કેમેરાથી સજ્જ આ શાળા છે, એસઓઈ સ્કૂલ છે. સુંદર મજાના વર્ગખંડો પણ છે, સુંદર મજાનું પેઇન્ટિંગ પણ છે, લીલુંછમ વાતાવરણ છે. ચાહે ગમલા હોય, નીચે જમીનમાં હોય, મેદાન પણ વિશાળ છે. ગમે ત્યાં જુઓ ત્યાં તમને હરિયાળું દેખાશે. મિત્રો, બાળકોને રમવા માટેનું વિશાળ મેદાન પણ છે. મિત્રો, આપ જોઈ શકો કન્યા ટોયલેટ, ત્યારબાદ કુમાર ટોયલેટ. એની બાજુમાં તમે જુઓ કે લગભગ અમારા જે મેદાન છે એની બાઉન્ડ્રીમાં તમને 25થી 30 નાળિયેરીના કોકોનટના વૃક્ષો પણ જોવા મળશે. ખૂબ સુંદર મજાના ફૂલોથી પણ સજ્જ બગીચો છે. ચારે બાજુ તમે જોવું લીલુંછમ વાતાવરણ દેખાય છે. મિત્રો, આ બધું કરવા માટે શાળાના આચાર્ય શ્રી નરેશ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે પોતે સ્થાનિક હોવાથી ત્યાં ગમે ત્યારે પણ જે ફૂલ છોડની જે માવજત કરવાની હોય, પાણી પાવાનું હોય, એનું દેખરેખ રાખવાનું હોય, આ સમગ્ર જે કામ છે એ પોતે આચાર્ય છે ખુદ પોતે અહીં આવીને એ સંભાળે છે આ કામગીરી. તો મિત્રો, ખૂબ સુંદર મજાની શાળા છે. ભૂલકાઓને પણ મજા આવે એવી છે. આ વિડીયોમાં જો કે અહીં નાળિયેરીનું એક વૃક્ષ બાજુમાં છે, એની બાજુમાં પણ ફૂલછોડ લાગેલા છે. ખૂબ સુંદર મજાના તરોતાજા, જાણે કે હમણાં બોલી ઉઠશે. ત્યારબાદ આ નાળિયેરીનું વૃક્ષ જો કે આમાં જે નાળિયેરની શરૂઆત થઈ ગઈ છે, નાના નાના બચ્ચાઓ લાગી ગયા છે બંને બાજુ. અને આ સિવાય પણ મિત્રો ઘણી બધી નાળિયેરી એમાં છે કે એમાં લગભગ 2-3 વર્ષ ત્યાં નાળિયેર પણ ચાલુ થઈ ગયા છે. 25થી 30 જે નાળિયેરીના છોડ આવેલા છે, નાળિયેરી આવેલી છે. મિત્રો, ત્યારબાદ આ બીજું બિલ્ડિંગ છે. આ તમને નજીકથી હું બતાવવાની કોશિશ કરું છું કે આજે હમણાં નવું બિલ્ડિંગ જે મંજૂર થયું અને 2 વર્ગો વિશાળ એવા અહીં બાળકો માટે બની ગયા છે. ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. ત્યારબાદ એની બાજુમાં ઔષધ બાગ,
જે જૂનાગઢનો નકશો પણ જે બોલતા ચિત્રો દિવાલ બોલતી હોય એ રીતના બાળકો ક્યાંક ને ક્યાંક હોય તો એ હાલતા ચાલતા વાંચી શકે, એનો અભ્યાસ કરી શકે એ રીતના સુંદર મજાનું જે વોલ પેઇન્ટિંગ કરેલું છે. એથી વિશેષ આપણે જોઈએ કે એ જે નવા બિલ્ડિંગમાં પ્રવેશતાની સાથે જ ચારે બાજુ ખૂબ સુંદર મજાની શિક્ષણમાં ઉપયોગી હોય એવી સૂક્તિઓ પણ આપને જોવા મળશે. અને કાંઈક ને કાંઈક તમને આ વિડીયોમાં દેખાતું હશે કે દિવાલ હોય, ચાહે ઉપર હોય, નીચે હોય, ગમે તે જગ્યાએ જ્યાં પણ એવી જગ્યા હતી ત્યાં આવું પેઇન્ટિંગ બાળકો માટે કરાવેલું છે. આવા રંગબેરંગી ચિત્રો પણ આ જો તમે કે વૃક્ષનું એક ચિત્ર છે, ખૂબ સુંદર મજાનું કલાકારે બનાવ્યું છે. ત્યારબાદ હું તમને ધીરે ધીરે એથી વિશેષ રૂમમાં અંદર લઈ જવાનો પ્રયત્ન કરું કે ત્યાં પણ જે એનો વર્ગ ખૂબ સુંદર રીતે સજાવટ કરવામાં આવ્યો છે. બાળકો વાંચી શકે વ્યવસ્થિત, હાલતા ચાલતા. સુંદર મજાના પહેલી સંખ્યા, વચ્ચેની સંખ્યા, વારના નામ, ત્યારબાદ ઉપર તમે જુઓ કે ઉપર તમને સુવિચારો જોવા મળે. ત્યારબાદ એની બિલકુલ બાજુમાં આપ જો તો અલગ અલગ આકારોના વર્ણન કરવામાં આવેલા છે. બાળકો સારી રીતના અને સરળતાથી યાદ કરી શકે એવું છે. ત્યારબાદ તમે જુઓ કે જે આ ગમ ન જ ગુજરાતી મૂળાક્ષર છે, બાળકોને વાંચવાનો જે ક્રમ હોય શીખવવા માટેનો. ત્યારબાદ અંગ્રેજીના આલ્ફાબેટ એ પણ દ્રષ્ટવ્ય થાય છે. મિત્રો આ એક જ રૂમ છે હજી તો આવું તમામ જગ્યાએ પેઇન્ટિંગ છે, એટલે બાળકો પણ આનો ખૂબ લાભ લઈ શકે ને આવા નાના નાના વાક્યો હોય એમને સરળતાથી યાદ કરી શકે. એનો વધારાનો સમય જે રમતગમતનો સમય હોય ત્યારે પણ હાલતા ચાલતા જે બાળકો વાંચી શકે. જો સંખ્યાનું પણ છે 1 2 3 4 5 6 કેટલી સંખ્યા, બાલવાટિકાના બાળકોને ખૂબ ઉપયોગી થાય એવી માહિતી બધી પણ અહીં છે. તો મિત્રો આમ ક્યાંક ને ક્યાંક તમને ત્યારબાદ જે ઔષધ બાગ છે મિત્રો, આગળ મેં વિડીયો બનાવેલો કે અમારી ઔષધ બાગ છે, જે આ વેલા તમને દેખાય ને એ બટેટાવાળા વેલા છે, જે બટેટા એમાં થાય છે. ત્યારબાદ આપ જો કે આ ઓફિસની બાજુનો જે ભાગ છે આ. ત્યારબાદ હજી હું તમને બતાવવાની કોશિશ કરીશ સૂર્યમુખીના જે ફૂલ, જાણે કે નાના નાના ભૂલકાઓ અંદર કેમ વાતા કરતા હોય એવા રંગબેરંગી યલો કલરના જે સૂર્યમુખીના ફૂલ પણ આપને વિડીયોમાં દ્રષ્ટવ્ય થાય છે. ત્યારબાદ બિલકુલ મિત્રો તમને આ જોઈને અચરજ લાગશે કે આ છે મરચી છે, દેખાય મરચાં નીચે થતા હોય, જ્યારે આ મરચીના મરચાં ઉપર થતા લીલા હતો કલર, પણ હવે જે પાકી ગયા છે. એટલે તમે મિત્રો આ મરચાં જો તો એ ઉપરની સાઈડમાં હોય. ત્યારબાદ રીંગણીનું જે વૃક્ષ છે, રીંગણી છે, એમાં તમે વિડીયોના માધ્યમથી મિત્રો જોવો કે રીંગણા પણ લાગેલા છે. દેખાય આપને ગુલાબી જે ચોરવાડના પ્રખ્યાત રીંગણા આવેલા છે. સફેદ ગોટા હોય ચાહે તો આ પર્પલ કલરના જે ગુલાબી જે ચોરવાડનું જે શાકભાજી, દરિયાકાંઠાનું શાકભાજી એ અમારી શાળામાં પણ છે. ને બિલકુલ એની બાજુમાં ધાણા અને ડુંગળી પણ હતા, મેથી પણ હતી. એ હમણાં વેકેશન પહેલાં એ પાક પૂરો થઈ ગયો. અત્યારે હાલમાં આમાં રીંગણા થાય છે ને બાળકોને એનો ક્યારેક એમાં મધ્યાહનમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો જોઉં કે આ નાળિયેરીની જે મેં વાત કરી 20 થી 25 છોડ લગાડેલા છે, એમાં ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ગઈ છે ને ક્યાંક ક્યાંક શરૂઆત થવાની બાકી છે. આ તમને દિવાલની ફરતે બાઉન્ડ્રીમાં જે ફૂલ છોડ, બીલીપત્ર, આ બીલીના વૃક્ષો આવા કંઈક ને કંઈક તમને જોવા મળશે મિત્રો. ખૂબ સુંદર મજાની શાળા શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ. આપ વિડીયોના માધ્યમથી જોઉં કે સીસીટીવી કેમેરો લગાડેલો છે. સીસીટીવી કેમેરાથી સજ્જ અમારી શાળા છે. એની બિલકુલ બાજુમાં પીળા કલરના જે ફૂલ થાય છે વેલ છે. ને મિત્રો આ જે ફૂલ છે એ તો અત્યારે આવા છે, પણ જે ચોમાસામાં લગભગ આનો ગ્રોથ છે આનાથી 5 ગણો થતો હોય છે. ખૂબ વિશાળ ગલગોટા પ્રકારના થાય છે. ત્યારબાદ નીચે ગમલામાં પણ આપ જોઈ શકો કે ખૂબ સુંદર મજાના વિવિધ પ્રકારના ફૂલ છોડ, ઔષધિ છોડ તમને આમાં જોવા મળશે મિત્રો. ત્યારબાદ આ મધ્યાહનનો શેડ બનાવેલું છે, એમાં પણ તમે જોઈ શકો કે વેલ જે પીળા કલરના ફૂલ છે એ એમાં લાગેલા છે ને ત્યાં પણ પહોંચી ગયા છે. ત્યારબાદ નાળિયેરીના વૃક્ષો એની બિલકુલ બાજુમાં ફૂલ છોડ તમને ક્યાંય ને ક્યાંય દ્રષ્ટવ્ય થાય છે. આ પણ નાળિયેરી, જાસૂદનું ફૂલ આવ્યું. ત્યારબાદ વટવૃક્ષ જે વડલો
નાના હશું ત્યારે લગભગ બધા આમાં રમાઈશો, આની વડવાઈએ ચડ્યાઈશો, આનો કંઈક આનંદ ઓર હોય છે। ત્યારબાદ મિત્રો જો કે ત્યારબાદ વિવિધ પ્રકારના ફૂલછોડ આપને જોવા મળે, માધવવૃંદ હતું તે। ત્યારબાદ મિત્રો આ એક નાળિયેરી છે, એમાં તો લગભગ વર્ષ દિવસ થયા ચાલુ થઈ ગયા પીવાલાયક 2 નાળિયેર તમને જો દેખાય છે। આ પહેલાં વેકેશન પહેલાં લગભગ 15 થી 20 નાળિયેર આ નાળિયેરીમાંથી ઉતારેલા હતા। તો મિત્રો ખૂબ સુંદર મજાની ને આ બધું શાળામાં થવું એટલે બહુ મોટી વાત છે। સૌપ્રથમ તો શાળાના આચાર્યનો ખૂબ દેખરેખ, એની માવજત અને ગામનો પણ ખૂબ સપોર્ટ મિત્રો રહેલો છે। બાકી કોઈ શાળામાં આવા નાળિયેર રહેવા ન દે બાળકો ને ગામના પણ અમારે એ પ્રકારનું અહીંયા સુખ છે કે બધાનો ગામનો પણ ખૂબ અહીંયા સાથ સહકાર અમને છે, તો જ આ બધું શક્ય છે। બાકી મિત્રો તમે જોઈ શકો કે આ જે બાળકોની જેમ જે વૃક્ષો છે, જે ફૂલ છોડ છે, એને ઉછેર કરવો પડે। તો વેકેશન મિત્રો વહી ગયું, એ છતાં પણ આ વિડીયોના માધ્યમથી જોઉં કે ચારે બાજુ આપને હરિયાળી દેખાય છે, તો એમાં મોટો સિંહ ફાળો કોઈનો મારો હોય તો શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ વડુકર સાહેબનો। મિત્રો આપ જોઉં કે જાસૂદના ફૂલ જાણ્યા કે કેમ અંદરો અંદર વાતો કરતા હોય, ખૂબ સુંદર મજાના। ત્યારબાદ આ પણ ફૂલછોડામાં નાળિયેરીના વૃક્ષો તો ચાલુ જ છે બાઉન્ડ્રીમાં મિત્રો ચારે બાજુ આ લગાડેલા છે। લગભગ 3 વર્ષના થઈ ગયા, અમુક છે 4 વર્ષના પણ થઈ ગયા, અમુકમાં શરૂઆત થઈ ગઈ છે પોટા નીકળવાની, અમુક શરૂઆત થાય છે। તો આમ જ્યાં પણ આપ જો બાઉન્ડ્રીમાં ત્યાં તમને નાળિયેરી જોવા મળશે। ત્યારબાદ એક બિલકુલ એની બાજુમાં તમને બીજું હું બિલ્ડિંગ બતાવવાની કોશિશ કરું છું કે શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ, આ જે જૂનું બિલ્ડિંગ હતું, ઓલી બાજુ જે આગળ પેલું હતું એ નવું બિલ્ડિંગ હતું। ને મિત્રો એમાં પણ તમે આ વિડીયોના માધ્યમથી જો કે ઋતુચક્ર છે, ત્યારબાદ ભારતનો નકશો ને વિડીયો જે શરૂઆત કરી ત્યારે જ મેં તમને આ બતાવ્યું વિડીયોમાં આગળ કે શિક્ષા શેરની કા દૂધ હે જો પીએગા વો દહાડેગા, ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની મહાન સૂક્તિ કે જો આ સૂક્તિને આપણા જીવનમાં મિત્રો વણી લઈએ તો આપણું જીવન છે ખરેખર ધન્ય થઈ જાય છે। શિક્ષા તો એવી વસ્તુ છે કે જે વધારે પીએ એ વધારે ગર્જના કરશે। ત્યારબાદ મિત્રો બીજા વર્ગ છે એને હું પણ બતાવવાની કોશિશ કરું છું કે એમાં પણ ક્યાંક ને ક્યાંક તમને કંઈક ને કંઈક વિવિધતા જોવા મળશે, આપને દ્રષ્ટવ્ય થશે। તો મિત્રો આ છે અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ હોલિડે કેમ્પ મુકામે આવેલી। તો મિત્રો જરૂર કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને આપ પણ કોઈ શાળાના શિક્ષકો જોતા હોય તો આ રીતના તમે આપણે પણ વર્ગખંડમાં આ રીતના જે બોલતી દિવાલો બનાવી શકીએ, બાળકોના હિત અને કલ્યાણ માટે જે બાળકોને ઉપયોગી થાય એવી અવનવી માહિતી આપણે લગાડી ને બાળકોને ઉપયોગી થઈ શકીએ એમ છે। ને ખાસ મિત્રો જો પહેલી વખત તમે આ યુટ્યુબ ઉપર આ વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને હું આવા વિડીયો તમને કંઈક વિવિધતા નવીનતાવાળા વિડીયો આપને જોવા મળે। તો મિત્રો ક્યારેય તમારે આવવાનું થાય આ બાજુ ચોરવાડ બાજુ તો ચોરવાડથી લગભગ 3 થી 4 કિલોમીટરના અંતરે અમારી શાળા જે આવેલી છે એની અવશ્ય એકવાર મુલાકાત પણ લેજો। ખૂબ મજા આવે એવી શાળા છે, પ્રકૃતિની ગોદમાં વસેલી શાળા છે। અને મિત્રો આ જે ઉપરના જે વર્ગો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક તમને આવા સુવિચારો જોવા મળશે કે મહાન વ્યક્તિનું મૂળ તેની સંસ્કાર છે। ત્યારબાદ તમે જોઉં કે ત્યારબાદ સૂર્યમંડળ પણ ઉપર તમને દ્રષ્ટવ્ય થાય છે। તો મિત્રો આ પ્રકારના ખૂબ સુંદર મજાના જે છે સૂક્તિઓ પણ છે, ને આ ઉપરથી શાળાનો વ્યૂ બતાવવાનું તમને કોશિશ કરું છું કે અમારી શાળા જે ઉપરના બીજો માળ છે ત્યાંથી ખૂબ સુંદર મજાને આવી લીલીછમ પ્રકૃતિની ગોદમાં વસેલી શાળા દેખાય છે ને ખૂબ સુંદર મજાની શાળા છે। તો મિત્રો આ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, કમેન્ટ કરજો, અને ખાસ મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ।